હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના પદાધિકારીઓની મુક્તિ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસ સુરતના ઉધના ખાતે ભાજપ કાર્યાલયમાં ધામો નાખ્યો હતો અને રામધૂન સાથે હલ્લાબોલ મચાવીને ભાજપ મોદી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા, જેને પગલે એક તબક્કે માહોલ તંગ બન્યો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ બાજી સંભાળી લીધી હતી. છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસના દિગ્ગજોને કાનૂની દાવપેચમાં ફસાવવાની કોશિશ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપની મેલી મુરાદો પર પાણી ફેરવતા કોર્ટે આખા કેસને જ રદબાતલ કર્યો હતો, જેને પગલે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ જશ્ન સાથે ભાજપ સામે દેખાવો યોજી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ ઉધના મેઇન રોડ પર એકત્રિત થયેલા કોંગ્રેસના આગેવાને ભાજપ કાર્યાલય મોરચો માંડ્યો હતો અને કાર્યાલયનો ઘેરો ઘાલીને રામધૂમ સાથે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા, જેને પગલે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયમાં બેઠેલા નેતાઓ અને કર્મચારીઓ પણ કચેરીની બહાર દોડી આવ્યા હતા. એક તબક્કે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલીનું વાતાવરણ બન્યું હતું, પરંતુ પોલીસે સકારાત્મક વલણ દાખવતા મામલાને સંભાળી લીધો હતો અને વાતાવરણ હળવું બનાવ્યું છે. અંદાજે 1.5-2 કલાક સુધી ભાજપ કાર્યાલયને બાનમાં લીધા બાદ કોંગ્રેસે ભાજપના નેતાઓને નસીહત આપતા જણાવ્યું હતું કે સત્ય પરેશાન હો सकता है, पराजित નહીં. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જેવા સંનિષ્ઠ અને પ્રામાણિક નેતાઓને કાનૂની દાવપેચમાં ફસાવવા આટલા સરળ નથી. આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત સંગઠન મહામંત્રી રોહિત સાવલિયા, નવનિયુક્ત હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો, પ્રદેશના આગેવાનો, યુવાઓ તેમજ સ્થાનિક આગેવાનો જોડાવા પામ્યા હતા અને પ્રદર્શનમાં મહિલાઓની સંખ્યા પણ સારી એવી જોવા મળી હતી. સુરત ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભાજપના કાર્યાલયનો ઘેરો ઘાલતા કોંગ્રેસના અગ્રણીઓએ સંદેશ આપી દીધો છે કે આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે અને છેલ્લા 3 દાયકાથી સુરતને બાનમાં લેનાર ભાજપ શાસકોની શાન ઠેકાણે લાવવા કોંગ્રેસમાં વાર નહીં લાગે.